ભુજમાં સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ નિમિત્તે સત્યમ અને તાનારીરી સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ભારતીય નેતા સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ નિમિત્તે સત્યમ અને તાનારીરી સંસ્થા તરફથી કાર્યક્રમનું આયોજન કરી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા। હારારોપણ કરાઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતિ છે। તે પ્રસંગે તેમની આ દેશની સેવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સત્યમ અને તાનારીરી સંસ્થા તરફથી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। નેતાજી સુભાષચંદ્ર બોઝ એમની શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ તેજસ્વી હતી। કલકત્તામાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ એ ઇંગ્લેન્ડ ગયા અને ICS થયા। ICS થઈને ભારત પાછા આવ્યા ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની રાહબરી હેઠળ સમગ્ર દેશમાં અસહકારનું આંદોલન ચાલતું હતું। અસહકારને ICSની નોકરી કરવાને બદલે અસહકારના આંદોલનમાં જોડાયા અને 11 વખત જેલમાં ગયા। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ થયા, પણ વૈચારિક મતભેદ થતાં એ કોંગ્રેસમાંથી છૂટા પડ્યા। બીજા વિશ્વયુદ્ધ વખતે કોંગ્રેસની નેતાગીરીએ બ્રિટિશ સરકારને ટેકો આપવાનું નક્કી કર્યું। સુભાષચંદ્ર બોઝ એમ માનતા હતા કે જે સલ્તનતે 200 વર્ષ સુધી આ દેશને પીડિત કરેલો હોય એને કોઈ સંજોગોમાં ટેકો આપી શકાય નહીં। અને સુભાષચંદ્ર બોઝની એવી એક માન્યતા હતી कि विचारों से जहाँ आँच आए, विचारों से जहाँ आँच आए वहाँ टकराना ज़रूरी है। अगर जिंदा हो तो फिर जिंदा हो ऐसा लगना ज़रूरी है। ये विचारसरणीना ए अनुयायी हता। એટલે એમણે અલગ થવાનું નક્કી કર્યું। આરજી હકુમત હિન્દ અને આઝાદ હિન્દ ફૌજ સેનાની એમણે રચના કરી। એમાં લગભગ 60,000 સેનાનીઓ જોડાયા અને બ્રિટિશરો સામે લડતા લગભગ 28થી 30,000 સૈનિકોએ સેનાનીઓએ શહાદત વહોરી। એની અસર બ્રિટિશ સરકારના ભારતીય લશ્કર પર, જે લોકો મૂળભૂત ભારતીય હતા લશ્કરમાં, એના ઉપર પડવાની શરૂઆત થઈ અને સરકારને એમ લાગ્યું કે લશ્કરમાં ગમે ત્યારે વિદ્રોહ થશે, ત્યારે સરકારે આ દેશને આઝાદી આપવાનો નિર્ણય કર્યો। બ્રિટિશરોએ જે આઝાદી આપવાનો નિર્ણય કર્યો એને પાછળના 3 પરિબળો, એક કે 1905થી 1931 જે સશસ્ત્ર સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલ્યો કચ્છના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની રાહબરી હેઠળ, કે જેમાં લગભગ 75 જેટલા યુવાન શહીદોએ શહાદત વહોરી। બીજું કારણ નેતાજી સુભાષચંદ્ર બોઝ કે જેમને 28થી 30,000 સેનાનીઓ કુરબાની આપી। અને ત્રીજું કારણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા રાષ્ટ્રીય નેતાઓને કારણે જે બ્રિટિશ સલ્તનત સામે લડત ચાલતી હતી એ આખા દેશમાં એ લડતનો પ્રભાવ હતો અને આખા દેશમાં એક પ્રકારની આબોહવા ઊભી થઈ હતી કે સરફરોશી की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। तो 3 પરિબળોને કારણે દેશને આઝાદી મળી। અને હું માનું છું કે 1905થી 1931 દરમિયાન જે 75 યુવાનો શહીદ થયા એમનું યોગદાન છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની રાહબરી હેઠળ જે અસહકારનું આંદોલન ચાલ્યું એનું યોગદાન છે। અને ખાસ કરીને નેતાજી સુભાષચંદ્ર બોઝની રાહબરી હેઠળ આઝાદ હિન્દ સેનાના જે 28થી 30,000 સૈનિકોએ કુરબાની આપી એનું ઘણું મહત્ત્વનું યોગદાન છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ
ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.